શું કહેશો બેન, અત્યારે જે કાર્યવાહી સામે આવી રહી છે તેને લઈને કેટલો રોષ? જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું. કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા અનુસંધાનમાં લઈ જાય છે. એમને એ ના કીધું. અહીંયા આવીને અમને 2 કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ ના કીધું કે શું પ્રોસિજર કરે છે. અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો, એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે. હું તો એડવોકેટ નથી, બિંગ એ ડૉક્ટરે મને એટલી ખબર પડે. 11 વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય, 9 દિવસના ફાસ્ટ ઉપર હોય, અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે. તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે. કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે. એ અમને જવાબ નથી આપી શકતા. નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે. એમની પાસે એક પણ જવાબ નથી. અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી. અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર, સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે, જે એક ક્ષત્રિય સમાજનો અગ્રણી છે, જેને આવું આંદોલન ચલાવ્યું છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે. જે માણસ અંદર જાય ને તો સિંહ જ રહેશે. પીટી જાડેજાની અટકાયત બાદ તરત પાસાની કાર્યવાહી સામે આવી છે. ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે. અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે. અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલા તો મળવા જવા જ નહોતા દેતા. જાય તો 2 મિનિટમાં એમ કે તમે 12 વયા જાઓ, બરાબર છે. અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી. અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું, કરી લેશું, બરાબર છે. ના, સામાન્ય ગુનામાં 304 એવી સમથિંગ, મને બહુ કલમ યાદ નથી, પણ સામાન્ય ગુનો છે જે અમને નોટિસ બી પાઠવેલી હતી. કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા, અમને નોટિસ બી પાઠવેલી હતી, બરાબર છે. અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યારે તમે આવજો. અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી, બરાબર છે. અને કાલ સવારે અમારે 5 તારીખે 11 વાગે ત્યાં હાજર થવાનું હતું, પણ છતાં બી અમે પહેલા આ લોકોએ મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને, લેડીઝને બધાને અન્યાય કરીને, બરાબર છે, એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા. અને હોસ્પિટલ, મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા. એમને હોસ્પિટલે પણ ન જવા દીધા. ત્યાં સુધીની આ લોકોએ કિન્નાખોરી અમારી સાથે રાખી છે. હવે શું માંગ છે? હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે. ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે 12:30-1 જેવું થઈ ગયું છે, છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે, બરાબર છે. અને એમને નારા પણ લગાવેલા છે, તમે કહો તો અમે તમારી સાથે છીએ, ત્યાં પણ આવીએ, બરાબર છે. પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે, એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી, બરાબર છે. પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે.